बोल दिया, सबको जा जाके बोला कि चलो भाई यार कम से कम यार इतना पुलिस प्रशासन हम लोग जितनी मदद कर रहे हैं, मेरी बात बड़े 3 बजे से लगे किसी गरीब को बराबर है यार, किसी का कुछ तो बच जाए, मैं ऐसा बोल रहा हूँ। સુરતના ગોબેણી 4 રસ્તા પાસે કચરાના ઢગલામાં મોડી રાત્રે આગ લાગી. સુરતમાં ગોબેણી 4 રસ્તા નજીક કચરાના ઢગલામાં મોડી રાત્રે 3 વાગે આગ ભભૂકી ઉઠી. 5 કલાકથી વધુ સમય વીતવા છતાં આગ પર કાબુ મેળવી શકાયો નથી. ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી જયા ફાયર જવાનો પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ કચરામાંથી નીકળતા ધુમાડાએ આસપાસના વિસ્તારમાં ફેલાવો કર્યો છે. સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. સુરત ફાયર વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે, પરંતુ આગની તીવ્રતા અને કચરાનું પ્રમાણ કાબુ મેળવવામાં અડચણ ઊભી કરી રહ્યું છે. સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે અને પોલીસે આસપાસનો વિસ્તાર કોર્ડન કરી દીધો છે. આગ પર સંપૂર્ણ કાબુ મેળવવા માટે વધુ સમય લાગી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.